અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. ગોંડલ પંથકમાં પણ માવઠાની મોકાણ જોવા મળી હતી. ગોંડલ તાલુકાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો. રીબડા, શાપર સહિતના ગામડાઓમાં વરસાદી છાંટા પડ્યા. દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી છાંટા શરૂ થયા હતા અને કમોસમી વરસાદથી હવે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો આગાહી મુજબ જ વિછિયામાં કરા પડ્યા હતા. વિછિયા, ખોરિયાળી, વાંગધ્રા, રૂપાવટીમાં કરા પડ્યા. સોપારી જેવા મોટા કરા ભર ઉનાળે પડતા દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો. તલ, બાજરી, જુવાર જેવા પાકને નુકસાન થવાની ભીતિ હવે ખેડૂતોને સતાવી રહી છે. તો ગ્રામ્ય વિસ્તાર સહિત શહેરના વાતાવરણમાં પણ રાજકોટમાં પલટો આવ્યો હતો. શહેરમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી એ જ પ્રમાણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન થઈ શકે છે. અસહ્ય ગરમી અને બફારાથી વરસાદથી વાતાવરણમાં થોડી ઠંડક પણ પ્રસરી હતી. આ તરફ બોટાદના પણ દ્રશ્યો બતાવીએ કે જ્યાં જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. પાળિયાદ, રાણપુર સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો. મોટી વાવડી ગામે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જુવાર, બાજરી, તલ સહિતના પાકને નુકસાન થઈ શકે છે. તો સૌરાષ્ટ્રમાં જે રીતે કમોસમી વરસાદ જોવા મળ્યો છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લાના પણ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. શિહોર અને સોનગઢના વિસ્તારોમાં વરસાદ છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા છે. લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે. જો વધારે વરસાદ વરસશે તો ખેડૂતોની ચિંતા ઊભી થવાની શક્યતાઓ છે. બનાસકાંઠામાં પણ અસહ્ય ઉકળાટ બાદ ભાભરમાં કરા સાથે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ જોવા મળ્યો છે. ભાભર માર્કેટયાર્ડમાં અનાજ પલળી ગયું. ગઈકાલે પણ વરસાદ પડ્યો હતો. બાગાયતી પાક અને બાજરીના પાકને લઈને હવે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. તો હવામાન વિભાગે જે પ્રમાણે કમોસમી વરસાદની આગાહી કરી હતી એ જ પ્રમાણે આજે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ખાસ તો ઘણા એવા વિસ્તારો કે જ્યાં પવન સાથે કરા પણ પડતા જોવા મળ્યા હતા. એટલે ચોમાસામાં જે રીતે વરસાદી માહોલ જામતો હોય છે તેવો માહોલ અત્યારે ઉનાળામાં જોવા મળ્યો છે ને આ દ્રશ્યો જોઈને પણ જાણે અષાઢ મહિનો ચાલતો હોય એવું તમને લાગશે. પરંતુ ભર ઉનાળે અત્યારે વરસાદ કે જે ખેડૂતો માટે ચિંતા લઈને આવ્યો છે અને ખાસ તો કેરીના પાકને નુકસાન થવાની પણ ઘણા ખેડૂતોને ચિંતા સતાવી રહી છે. આ તરફ બોટાદ શહેરના પણ આ દ્રશ્યો જુઓ. ભાવનગર રોડ પર વરસાદને કારણે, ભારે પવનને કારણે આ બોર્ડ છે એ ધરાશાયી થઈ ગયું. ભારે પવન સાથે વરસાદને પગલે આ બોર્ડ ધરાશાયી થયું. રસ્તો ખાલી હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ. રસ્તા પર સાઇન બોર્ડ ધરાશાયી થતા અનેક વાહન ચાલકો પણ અટવાઈ ગયા હતા. આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા છે. આકરા ઉનાળા વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં બરફ સાથે કરા પડતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી. ચોટીલામાં પણ કરા સાથે વરસાદ પડ્યો. રસ્તા પર ભર ઉનાળે કરાનો વરસાદ થતા બાળકોમાં ખુશી છવાઈ હતી. કમોસમી વરસાદને કારણે રાજકોટ અમદાવાદ હાઈવે પર કેટલાક સ્થળે પાણી ભરાયા હતા. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.